શિવરાત્રિ નિમિત્તે વડોદરા શહેરના નાગડવાડા વિસ્તારમાં આવેલ શિવજીનું 120 વર્ષ જૂનું મંદિરના શિવરાત્રિ નિમિત્તે 200 લીટર ભાંગનો પ્રસાદ બનાવી વિસ્તારના દરેક લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો. આ કયો વિસ્તાર છે અને આ મંદિર છે જે શિવજીનું છે તે કેટલા વર્ષો જૂનું છે? આ મારા દાદાએ સ્થાપના કરી હતી. પછી વર્ષોથી અમારા જે કાકાના મોટાના ભાઈઓના બધાના જે છોકરાઓ જે મારા પપ્પા જે ફાધર જે બધા પૂજા કરતા હતા. 120 વર્ષની આસપાસનું મંદિર છે અને ઘરમાં જ મંદિર છે. મારા લોકો જે લોકોને ખબર છે વર્ષોથી દાદાના ટાઈમથી એ લોકો દર્શન કરવા પણ આવતા હોય છે અહીંયાના લોકો. અને દર વર્ષે આ જ રીતે જે અત્યારે તમે જોયું બહાર કે ભાંગ આ જ રીતે બનાવવાની અને બધાને જ પ્રસાદના રૂપમાં બધાને આપવાનું. કેટલા લીટર ભાંગ બનાવવામાં આવે છે? આ 200 લીટર બનાવવામાં આવે છે અને સાથે સાથે બધી જ ડ્રાય ફ્રૂટ્સથી માંડીને બધું જ. એટલે તમે કોઈને પણ પૂછો ને નાગરવાડામાં કે ભાઈ ભાંગ પીવા, તો એવું વિચારે કે ચલો ભાઈ યોગેન્દ્ર બારોટની ત્યાં જ જઈએ ભાંગ પીવા માટે. કેમ કે એકદમ સરસ મજાની માવો, કાજુ, બદામ, જે ચારોળી આવે, ચારોળી છે, ખસખસ છે, પછી આપણે વલિયારી છે અને છેલ્લા એવું લાગે આપણાને કે હજુ આમ મજા કરવી છે, લોકોને હજુ મજા કરાવી છે. ભગવાન ભોળેનાથ શંભુ સૌનું ભલું કરે, પરંતુ જે ભોળાનાથ છે એ લોકો ભોળાનાથ છે હિન્દુ ધર્મના સૌથી મોટામાં મોટા ભગવાન. એટલે દુનિયાનું કલ્યાણ કરે, વડોદરાવાસીનું, મારા ગુજરાતવાસીઓનું અને મારા આડોશ પડોશ બધા જ લોકોનું ભલું થાય અને મારો દેશ છે ને એ તરક્કી પર તરક્કી કરે. ભારત માતા કી જય.